નમસ્કાર મિત્રો, તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। કોરોનાએ ફરી માથું ઉંચક્યું, એશિયામાં સંક્રમણ વધ્યું। સિંગાપોરમાં 14,000 કેસ, હોંગકોંગમાં કોરોનાના 31 કેસ, તેમાં ઘણાના મોત। ચીન અને થાઇલેન્ડમાં પણ એલર્ટ। હોંગકોંગ અને સિંગાપોરમાં કોવિડ-19ના કેસ ફરી વધવા લાગ્યા છે। 3 મે સુધીમાં હોંગકોંગમાં કોવિડના 31 કેસ નોંધાયા છે। આમાં ઘણાના મૃત્યુ પણ સામેલ છે। આરોગ્ય અધિકારીઓએ ચેતવણી આપી છે કે રોગચાળો ફરી એકવાર ગંભીર સ્વરૂપ લઈ શકે છે અને તેની અસર બાકીના એશિયામાં પણ અનુભવાઈ શકે છે। ભારતમાં કોવિડના 3 વેવ જોવા મળ્યા। કોવિડ-19 મહામારીની અસર વિશ્વભરમાં થઈ છે। ભારતમાં મુખ્યત્વે 3 વેવ જોવા મળ્યા। ભારતમાં પહેલો કેસ માર્ચ 2020માં નોંધાયો હતો અને 2020ના અંત સુધીમાં આ લહેર ચરમસીમાએ પહોંચી ગઈ હતી। આ લહેરમાં SARS-CoV-2 વાયરસની અસર જોવા મળી। માર્ચ 2020માં દેશવ્યાપી લોકડાઉન લાદવામાં આવ્યું હતું, જેના કારણે વાયરસનો ફેલાવો અટક્યો હતો। સપ્ટેમ્બર-ઓક્ટોબર 2020માં પ્રથમ લહેર ટોચ પર પહોંચી હતી। આ સમયે દરરોજ લગભગ 90,000થી 1 લાખ કેસ નોંધાતા હતા। કોવિડના બીજા વેવની અસર માર્ચ 2021થી શરૂ થઈ અને મે 2021 સુધી ચાલી। આ વેવમાં ભારતે ઘણું નુકસાન સહન કર્યું। ડેલ્ટા વેરિયન્ટને કારણે એપ્રિલ-મે 2021માં દૈનિક કેસ 4 લાખને વટાવી ગયા અને મૃત્યુ પણ વધ્યા। કોવિડની ત્રીજી લહેર ડિસેમ્બર 2021થી શરૂ થઈ હતી। આ લહેર ઓમિક્રોન વેરિયન્ટને કારણે થઈ હતી। આ સમય દરમિયાન દરરોજ લગભગ 3 લાખ નવા કેસ નોંધાયા। સિંગાપોરમાં પણ કોવિડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। આરોગ્ય મંત્રાલયે આ વર્ષે કોરોનાના ચેપ અંગે પોતાનું પહેલું અપડેટ જાહેર કર્યું છે। સિંગાપોરમાં એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં કોરોનાના કેસની સંખ્યા 11,110 હતી, જે મેના પહેલા અઠવાડિયામાં વધીને 14,200 થઈ ગઈ। આમાં 28% વધારો થયો છે। અહીં કેસોમાં 28% વધારો થયો છે। આ વર્ષે અત્યાર સુધીમાં કોરોનાના 14,200 કેસ નોંધાયા છે। તે જ સમયે દૈનિક ધોરણે હોસ્પિટલોમાં દાખલ થતા દર્દીઓની સંખ્યામાં 30% વધારો થયો છે। ચીન અને થાઇલેન્ડ પણ એલર્ટ પર। ચીન અને થાઇલેન્ડની સરકારો પણ કોવિડ અંગે સતર્ક છે। ચીનમાં રોગોની તપાસ માટે જતા દર્દીઓમાં કોવિડ વાયરસના કેસ બમણા થઈ ગયા છે। લોકોને બુસ્ટર શોટ લેવાની સલાહ આપવામાં આવી છે। ચાઇનીઝ સેન્ટર ફોર કિડ્સ એન્ડ પ્રિવેન્શનના ડેટા અનુસાર કોવિડ લહેર ટૂંક સમયમાં તીવ્ર બની શકે છે। તે સમયે થાઇલેન્ડમાં 2 અલગ-અલગ વિસ્તારોમાં કોવિડના કેસોમાં ઝડપથી વધારો થયો છે। થાઇલેન્ડમાં કસ્ટર્ડ ફાટી નીકળવાના આવા 2 કેસ નોંધાયા છે। આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરો। ધન્યવાદ।